હેલો ફ્રેન્ડ્સ, આજે વિષ્ણુ કાકા આપણી વચ્ચે છે નહીં. આજે વહેલી સવારે તેઓએ દેહ ત્યાગ કર્યો છે. તો અમે લોકો સૌ એલપી જાની ફરી વાર ભેગા થયા છે આજે. હવે આપણા દરેક મેમ્બર પાસે હું જઈ અને તેઓ તેમના શ્રદ્ધાંજલિ રૂપે બે શબ્દ કહેશે. હું ચાલુ કરું છું કમલેશભાઈથી. કમલેશભાઈ, વિશુ કાકા વિશે બે શબ્દ કહે. વિશુ કાકા પ્રેરણારૂપ હતા દરેક રીતે. દરેક ધંધો હોય કે કોઈ પણ સલાહ દેવાની હોય તો આપણને પ્રેરણારૂપ હતા કે આપણને મદદરૂપ થાય. બધી રીતે એની સલાહ સાચી હોય, માનવી કરે. અને એમને ખૂબ યાદ કરીશું. એના સંસ્મરણો કાયમી માટે યાદ રહેશે. થેન્ક યુ કમલેશભાઈ. પપ્પા, વિશુ કાકા વિશે તમારા મોટા ભાઈ હતા છે, શું બોલો? વિશુભાઈને અમે 40 વર્ષ સુધી એક સાથે બેઠા ધંધો કર્યો, અમારી બધાની પ્રગતિ કરી. એ માટે વિશુભાઈનો ખૂબ ખૂબ આભાર. અને આપણે જે કંઈ છે વિશુભાઈ થકી જ છે. એને મને નાનપણથી એમને રાખ્યા કરવા અલગ દુકાન મને બોલાવી દીધા કે તમે આવી જાઓ. મને સ્વીકારી લીધો. મારી હવે 40 વર્ષ થયેલા જીવનમાં મારા માટે બહુ મહત્વ છે. એને હું સ્મરણ જઈને આપું છું કે આત્માને ભગવાન શાંતિ આપે. મહાદેવર શિવ ભક્ત વિશુ કાકા અને મહાકાલેશ્વરના ખાસ એ પોતે સેવક હતા. અને વિશુ કાકાએ પોતે જિંદગીમાં કેમ જિંદગી જીવી એ બધાને શીખવાડી ગયા છે. અને એ જિંદગી જીવા તો આપણે જીવીએ એટલે સાચી વિકાસ. થેન્ક યુ. ઋષિ કુમાર, આપણા કુમાર છે, રાજકોટથી આવેલા છે. હું આમ તો એમનો જમાઈ છું અને હું એમની યાદગીરીની રીતે જોઉં તો જે દીવમાં આજથી 7-8 વર્ષ પહેલાં જે પ્રસંગ કરેલો અને એ જોઈને અને બધાને એક તાંતણે જે રીતે બાંધી રાખતા હતા, તો એ જોઈને મને પણ પ્રેરણા મળે કે હું પણ આ રીતે અમારા કુટુંબમાં હું બધાને એક તાંતણે બાંધીશું. થેન્ક યુ. ચિરાગભાઈ, વિશુ કાકા વિશે. વિશુ કાકા વિશે તો એમ કહેવા માંગીશ કે વિશુ કાકા આમ એક કહો તો આમ વિચારો ને તો કે એક જાતની એની પાસે તમે કોઈ પણ લેજેન્ડ હતા. કોઈ પણ વસ્તુ વિશે શીખો, કોઈ પણ જ્ઞાન મેળવો. અમે ધંધામાં એની પાસેથી અમે એ બહુ શીખ્યા છે એની પાસે. અને કોઈ પણ સંબંધમાં જાઓ કે ધંધામાં જાઓ કે વિશુ કાકા એમ કહે ને તે એક શિક્ષક હતા. દરેક એવા ગુરુ હતા ને કે જે દરેક ક્ષેત્રનું જ્ઞાન એની પાસે હતું. અને તમારા મગજમાં એ વાત ઉતારી જ દઈ અને તમે નેગેટિવ હોય તો તમને પોઝિટિવ કરી દઈ, તમારા માઇન્ડ પોઝિટિવ ઉપર લઈ આવી શકે એવું એનું વ્યક્તિત્વ હતું. એને અત્યારે અમે ખૂબ મિસ કરીએ છીએ. મહાકાલેશ્વર બાબા એને એકદમ શાંતિ એની આત્માને આવે એવી પ્રાર્થના છે. થેન્ક યુ. નિમિષા ભાભી, હવે તમે. મહાદેવ મહાકાલેશ્વર દાદાના ભક્ત એવા વિશુ કાકાના આશીર્વાદ સદાય અમારા એલપી ફેમિલી પર છે અને રહેશે. એ છે નહીં હાજર અત્યારે, પણ છતાંય આપણી સાથે જ છે. પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ રીતે આપણી સાથે જ છે. અને એને એવું શીખવાડ્યું છે કે જિંદગીમાં હંમેશા શીખતા રહેવાનું. ક્યારેય આવડી ગયું છે એવું મનમાં નહીં રાખવાનું એમ. અને સતત કોઈની પણ પાસેથી સારા ગુણ લઈ અને એને અપનાવો. બસ એ જ એમની. વેરી ગુડ. થેન્ક યુ. તમે વિશુ કાકાના આશીર્વાદ બધા ઉપર છે, આખા એલપી પરિવાર ઉપર. નેવા રહી અને એના આત્માને શાંતિ. થેન્ક યુ. એક આદર્શ વ્યક્તિત્વ અને એક આદર્શ વટવૃક્ષની વચ્ચે ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ. થેન્ક યુ. નીતિબેન, તમે બોલશો. નમઃ શિવાય. વિશુ કાકા વિશે જેટલું બોલે એટલે ઓછું છે. એ અમારા કુટુંબના એવા વડીલ હતા કે એને પહેલેથી સંઘર્ષ એટલો કર્યો છે અને જીવા પણ એવી જ રીતે છે, જીવી જાયણા છે અને બધાને શીખવાડ્યું છે. અને એની મંકાળેશ્વર દાદાની જવાની જે ટેવ હતી ને એ અમે બી અપનાવી છે હવે કે ભાઈ ભગવાન હશે તો બધું હશે એમ. એટલે કાકાના આત્માને ખૂબ શાંતિ મળે એવી છે. મનીષાબેન, તમને અમે છૂટ આપીએ 2 મિનિટ બોલવાનું તમારે. આ બધાને મેં 1 મિનિટ, તમારે 2 મિનિટ બોલવું પડશે. મારા પપ્પા મારા ભગવાન અને મારા બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન. અને મને એક પ્રિન્સેસ રાજકુમારીની જેમ એણે મને મોટી કરી છે. અને આમ બસ એક કામ કહે ને કે મોઢામાંથી શબ્દ નીકળોય ન હોય, ઘણી વાર ત્યાં હાજર થઈ ગયો. અને ચકીબેન અત્યારે એમ થાય કે હવે આ મને નહીં સાંભળવા મળે કે
મને ચક્કીબેન બોલતો સર. ઋષિ મને ઘણી વાર ચીડવતા હોય કે તારા પપ્પાએ કદું ચક્કીબેનની જેમ જ રાખી, કોઈની મોટી થવાતી હતી. મેં કીધું આ મને ચક્કીબેન થવાતી. બસ ભોળાનાથના ભક્ત હતા મારા પપ્પા, મહાકાલેશ્વર દાદા. બસ એની એને જ્યાં છે એને બસ એના આત્માને શાંતિ આપે અને જ્યાં હોય એને હંમેશા ખુશ રહીને આપણા વચ્ચે હંમેશા આવો પ્રેમને સાવ કરે. થેન્ક યુ મનીષાબેન. ચાલો બેન તમે બોલો વિશુ કાકા વિશે. વિશુ કાકાની વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. તેમની પાસેથી શીખવા જેટલું ઘણું બધું હતું. ભગવાન તેમની શુદ્ધ આત્માને ખૂબ શાંતિ આપે. વાહ. જય રેહલબેન તમે. મહાદેવ હર એલપી જાનીનો કોઈ પ્રસંગમાં વિશુ કાકા વગર નથી થયો. આ પેલો એવો પ્રસંગ કે એનો છે અને એની હાજરી નથી. બરાબર છે. છતાંય અહીંયા ક્યાંક હશે, આપણને જોતા ને રાજી થતા હશે ને સદાય આપણને આશીર્વાદ આપે. થેન્ક યુ. વિશુ કાકા એટલે ગુણોનો સાગર છે, દરિયો છે વિશુ કાકા ગુણોનો. પણ એક ખાસ એનું જે કહેવાય કે દરેકના બર્થડે અને એનિવર્સરી વિશ કરે અને અમે બધા એને એટલા યાદ કરીએ કે જ્યારે હવે કોઈનો બર્થડે કે એનિવર્સરી આવશે તો એના વગર છે ને અધૂરું લાગશે અમને અને અમે એને કાયમ બહુ જ મિસ કરશું. થેન્ક યુ. વિશુ કાકા પાસેથી જેટલું શીખીએ એટલું ઓછું. પણ એક નવી વાત હું આ વખતે હમણાં જ આ ઇન્સિડન્સથી શીખી કે પોતાના મૃત્યુની તૈયારી. એણે પોતાના મૃત્યુ માટે એક બેગ તૈયાર કર્યું હતું જેમાં એણે બધી વસ્તુ મૂકી હતી. એટલે ખરેખર હેડ્સ ઓફ છે. એની પાસેથી ઘણું બધું શીખવા મળ્યું. હર હર મહાદેવ. વાહ. હવે મમ્મી બે શબ્દ કહેશો. વિશુભાઈ અમારા વડીલ, અમારા એલપી જાનીની રોનક હતા, જે અત્યારે અમે બહુ જ યાદ કરી. દરેક પ્રસંગમાં પણ અમને એ યાદ આવશે જ. ભગવાન એની આત્માને સૌથી વધારે મિસ કરતા છે મારા કાકી. મારા કાકા અત્યારે નથી, પણ કાકી હવે બે શબ્દ કાકાને. મહાકાલેશ્વર દાદાના પરમ ભક્ત એવા મારા હસબન્ડ આજે 55-56 વર્ષના લગ્ન જીવનમાં એની પાસેથી હું ઘણું શીખી છું. અને પરિવાર માટે પણ જેમ ચંદન ઘસાઈને સુગંધ મેળવે એવી એમને નામના મેળવી પરિવાર, સમાજ બધા માટે કર્યું છે. અને એક નિસ્વાર્થ ભાવે એમણે કામ કર્યું છે અને બધાને એના માટે ખૂબ જ માન હતું. અને એની કમી અમે આખો પરિવાર બહુ મિસ કરીશું એમના માટે. અને ભગવાન એમના આત્માને શાંતિ આપે અને એના ગુણો અમારા જીવનમાં અમે ઉતારીએ અને આગળ બધાને એમાંથી પ્રેરણા મળતી રહે એવી થેન્ક યુ. અમારા નૈના કાકી છે જે ગાંધીનગરથી આવેલા છે. નૈના કાકી તમે. જય શ્રી કૃષ્ણ. વિશુ કાકા મારા પિતા સમાન હતા. હંમેશા કાંઈ પણ તકલીફ પડી એને જ યાદ કરતી, એને જ ફોન કરતી. દર વખતે મારા બર્થડે એ બર્થડેમાં સૌથી પહેલાં મિસ કરતા, સાંજે ફોન કરતા અમેરિકાથી. અને એને તો હું જિંદગીમાં ભૂલી શકું તેમ નથી. એના ઉપકાર તો હું જિંદગીમાં ભૂલી શકું. હું ઋણી છું કે મારા બાબા માટે તેને ખૂબ જ કાર્ય કરેલું હતું. હું જિંદગીમાં ભૂલી શકું તેમ નથી. એના હાથમાં ઠાકોરી સૌથી આપે ને શાંતિ આપે. થેન્ક યુ. હવે આવી હરેશ કાકા અમારે ક્યારે ચાચાજી. ચાલો બે શબ્દ કહેશો. કૃષ્ણ. વિષ્ણુભાઈએ કુટુંબ માટે ખૂબ જ બલિદાન આપ્યું છે, સંઘર્ષ કર્યો છે. મને આર્થિક રીતે ઘણી ઉપયોગી થયા છે. મારો દીકરો રાજકોટમાં ગુજરી ગયો હતો, એની ક્રિયા પોતા ઉનામાં લાવીને ધામધૂમથી કરી હતી એણે. એટલે આજે વિષ્ણુભાઈને જેટલું કહીએ એટલું ઓછું પડે એના માટે આપણે વડીલ ગુમાવ્યા છે એનું દુઃખ છે આપણને. અને જ્યાં હોય ત્યાં એને આત્માને શાંતિ મળે એ સીધી બાબાની પ્રાર્થના. થેન્ક યુ. ભાવેશભાઈ હવે તમે આવી ગયા તમારા. પપ્પા માટેનું જે જેટલું કહીએ એટલું ઓછું છે. હા. પપ્પા મારા અને બધું મને બધું જ કરવાની છૂટ આપેલી. બધું જે કોઈ બી વસ્તુ સિલેક્ટ કરવા માટે, મારી કેરિયર સિલેક્ટ કરવા માટે કોઈ દિવસ એવો ફોર્સ નથી કર્યો કે તું આ કર દે. અને જે પણ તું આગળ વધ અને જેમાં જે ઈચ્છા હોય એમાં કર. અને અત્યારે જેટલું હું પહોંચેલું બધું એના આશીર્વાદ કર્યું. વાહ. ભગવાન એના આત્માને. થેન્ક યુ મહેશભાઈ. આવી રીતે જોઈ ભાઈ વિશુ કાકા વિશે બે શબ્દ કહેશો. અરે એ તો એક હસ્તી હતી એમ, કાંઈ ઘટે જ નહીં એમ, બરોબર. અને એના જીવનમાં સદાને માટે ખુશી અને કાંઈ ઘટે જ નહીં એવી જિંદગી જીવીને ગયા. તો હવેના સમયમાં એના મૃત્યુ પછી પણ એવી જ લાઈફ પાછી એને સારી એવી ભગવાન એના ચરણોમાં, એના સાનિધ્યમાં એને
શાંતિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. થેન્ક યુ. આવી રીતે જોઈ શકો છો. હવે મારે પણ એ શબ્દ મારે તો આ ટૂંકમાં હું હવે કંઈક બહુ મારે કહેવા જેવું છે નહીં, કારણ કે આ લોકો છે. મારે એક વિશુ કાકા વિશે હવે હું એક વિશુ કાકા વિશે બીજું મારે તો કંઈ કહીશ ન હતું. એક આ નાનો ડાયલોગ છે જે આપણે રાજેશ ખન્નાનો, બાબુ મોસાઈ જિંદગી બડી હોની चाहिए લંબી નહીં. બસ આમાં તમે સમજી જાઓ, બીજું કંઈ તમારે કહેવામાં માંગો. આઈ હોપ યુ ઓલ લાઈક માય વિડીયો. થેન્ક યુ. વિશ્વનાથભાઈ મારા નાના ભાઈની પણ મારા મિત્ર પણ હતા. મારા લાઈફમાં મને આગળ વધવામાં મને પૂરો સહકાર આપ્યો. આજે જે કંઈ હું છું એમાંનું યોગદાન મોટું છે. અને એની ધાર્મિકતા, સામાજિક પ્રવૃત્તિ, સમાજ સેવા એ ઉના અને જનતા લોકો જ્ઞાતિ યાદ રાખશે અને કાયમ માટે એની યાદગીરી કરશે. ભોળાનાથ ભગવાનથી આત્માને પોતાના ચરણમાં સ્થાન આપે આનંદની પ્રાર્થના કરું છું. આનંદની જીવા અને પછી પણ ખૂબ સુવાસ લઈને ગયા પછી પણ ખૂબ સમાજમાં સુવાસ લઈને ગયા. અમારા માટે તો ગમે ત્યારે અત્યારે ભવિષ્યમાં એ અમારી સામે જ હોય એવું અમે અનુભવીએ છીએ. શિવ અને આત્માને શાંતિ આપે. થેન્ક યુ ગીજુ કાકા.